તમારા લગ્ન નક્કી થઈ ગયા છે, મહેનત કર્યું ને એમાં દુઃખ થાય, બાકી દુઃખ ના થાય. સમજે, મને કહેવામાં બહુ દુઃખે થાય છે. ભલે ઓછા માર્ક આવે તો મારા વ્લોગ તો બનાવવો જ જોઈએ. હેલો, કેમ છો બધા? મજામાં જઈશો ને? આજે ભાઈ બહુ ખુશીનો દિવસ છે. મેં એવું ના વિચારતો મારા લગ્ન નક્કી થઈ ગયા છે, એવું કઈ નથી થયું, પણ ખુશીનો દિવસ એવો છે કે આપણે નક્કી કર્યું હતું કે આપણું કોમ્પ્યુટરમાંથી રિઝલ્ટ આવવાનું છે ને ફાઇનલી આવી ગયું છે. ને ભાઈ રિઝલ્ટમાં કઈ ન થકતો કે રિઝલ્ટમાં તો હે ને આમ એને હું કઈ ના શકું કે ઓછા છે વધારે છે, આમ માપે મેળા આવ્યા છે. પણ મને નથી લાગતું પપ્પા મને હવે એમ કહે કે તું ભણવા, મને એમ જ કહે કે તું ભણવામાંથી ઉઠી જા બધી બાબતમાં. એટલે છે ને મને કહેવામાં બહુ દુઃખી થાય છે. ભલે ઓછા માર્ક આવે તો મારે વ્લોગ તો બનાવવો જ જોઈએ. એ બાબતે આપણે છેલ્લે ચર્ચા કરશું. આપણે એ ચર્ચા કરી લે કે ભાઈ મિત્રો આજે છે કંઈ નહીં, આજે આપણે નવા કપડાં પહેરી, નવા કપડાં હું જૂના કપડાં પહેરી નહીં, હા કપડાં પહેરીને તૈયાર થઈ ગયા મસ્ત મજાનું, માથું બધું ધોઈ નાખ્યું. ભાઈ વાગવામાં છે અત્યારે 1:30 થયો છે. હમણાં હજી જસ્ટ 15-20 મિનિટ પહેલાં હું રિઝલ્ટ લઈને આવ્યો છું ને મને થોડી જાદી ખુશી પણ થાય છે અને થોડી જાદી દુઃખ પણ થાય છે. છોકરાઓને કેવું હોય કે ભાઈ વાંધો નહીં, હાલો એટલામાં કહેવાય વાંધો, આપણે પાસ થઈ ગયા ને ભાઈ. છોકરીઓને અરે હું 2 માર્ક આટું રહી ગયા, 3 માર્ક આટું રહી ગયા. એટલે ભાઈ બહુ અમને પણ દુઃખ થાય. મહેનત કર્યું ને એમાં દુઃખ થાય, બાકી દુઃખ ના થાય. સમજે, આમાં મેં જરાય મહેનત કરી હતી, જરા કરી હતી, પણ તોય મને આટલા બધા માર્ક આવી ગયા. અલા સરી ગ્રેડ મળી જાય ખબર નથી. જો કિંગ્યો A ગ્રેડ આવ્યો હોય તમારા ભાઈને, A ગ્રેડ આવ્યો છે, A ગ્રેડ વિચારી શકો ને તમે, A ગ્રેડ આવ્યો છે. કઈ વાંધો નહીં મિત્રો, A ગ્રેડ આવ્યો એ બાબતે તમે શુભકામના પાઠવી દેજો મને કોમેન્ટમાં. ને બીજું તો કઈ ખાસ નથી, એનો એ કોમ્પ્યુટર વાળાનો આભાર છે મને કે દિવાળી પછી દીધું. દિવાળી પહેલાં દીધું હોત તો મારી અડધી દિવાળી બગડી જાત, કારણ કે A ગ્રેડ જ આવ્યો, A++ ના આવ્યો. સમજ્યા તમે? કઈ વાંધો નહીં, બ્લોગ કન્ટિન્યુ જોતા રહેજો. આ બ્લોગમાં કઈ ખાસ નહીં હોય, મેં નાના હાટું બ્લોગ ઉતાર્યો હતો, પણ વાંધો નહીં, જોતા રહેજો. અંજક જેવું થઈ ગયું ને અમે ક્રિકેટ રમવા અહીંયા પહોંચી ગયા છીએ, કારણ કે ટ્યુશન પતી જાય પછી ક્રિકેટ રમવાનું મારું મેઇન કામ છે. ક્રિકેટ રમવા ઓલાનો દા લેશ, ક્રિકેટ રમી લઉં જલ્દી. હલ ફોન મૂક દો, બાકી પડી જાય. બધી પ્રકારનો રમવાનું કાર્યક્રમ પૂરું થઈ ગયો. બેટ આપણા હાથમાં લીધો, દડો આમ ક્યાંક દાડો ઓલો ગીતમાં અક્ષિત એનો દડો નાખ્યો હતો ને તો મેં આડો નાખી દીધો. મને કીચકાઈ કે મારે બધાને બેટિંગ બાકી, પેલી વિશુની ભરાઈ ગઈ, મારી ભરાઈ ગઈ, પછી મેં દડો ચડાવી દીધો. એટલે બધાની બેટિંગ હરીવાલામાં. સમજાવ તમે? એ ભૂલી જવાનું, બધે ડિસ્કસ કરે, બધે મારવાનું પ્લાનિંગ કરે. વિશું ઘરે જઈને પછી આપણે મમરા દબવાના હોય, કારણ કે ભૂખ લાગે રમીને. તો હું ઘરે પોગું, હાથ પગ મોટું તો પછી આપણે મમરા બનાવીને કાર્યક્રમ કરીને ખાતા થાય. હાલો, અહીંયા વિશું ઘરે બિલાડો આવ્યો, એ બિલાડો બતાડો તમને. ગુડ મોર્નિંગ. તમને એમ લાગતું કે પાછું બીજી વાર ગુડ મોર્નિંગ બોલે, ગાંડો બાંડો નથી થઈ ગયો ને? ગાંડો નહીં, નથી થયો, હજી તો નથી થયો, કારણ કે હજી 12 નીચે બાકી, એ જોઈને નક્કી નહીં હું થાય. અને હા, ગુડ મોર્નિંગ થઈ ગયું મસ્ત મજાનું. ભાઈ આપણે સવારમાં ઉઠી ગયા છીએ વહેલા. ભાઈ થાય છે દૂધ ગરમ થાય છે. ઉભરા હમણાં ઉભરા દૂધ ગરમ થાય છે મિત્રો. અને તમને ખબર પડી ગઈ છે ગુડ મોર્નિંગ કેમ કહે છે? કયો હાલો, કારણ કે એક ને એક વિડીયોમાં તમારે ભાઈ 2 દિવસ કાઢી નાખે છે. કાલે રિઝલ્ટ આવ્યું હતું આપણું, ને બીજો દિવસ ઉગી ગયો મસ્ત મજાનો. આપણે 2 દિવસ બ્લોગ ઉતારી શકીએ. ના ઉતારી શકીએ? કોમેન્ટ કરી નાખો ફટાફટ. ઉતારી શકીએ કે ના ઉતારી ગયો? લગભગ તો મારા ખ્યાલ મુજબ કે હું ઈચ્છું ને તો ઉતારી શકું, તમે ઈચ્છો ને તો ના ઉતારી શકું, કારણ કે તમારા મનની મરજી, તમારે ઉતારો કે ના ઉતારો. સમજ્યા ને? મારે શું છે નહીં, સાચી વાત ને? તમારે જેમ કરવું, તમારે ઉતારો તો ઉતારો, ન ઉતારો તો નહીં. સમજાણું ને? ન ઉતારવો તો નહીં ઉતારવાનું, ઉતારવાનો તો ઉતારવાનો. ઉતારવાનું એ બધી ઉતરી જાય એની રીતના, જી ઉતારવાનું હોય. અત્યારે દૂધ ગરમ થાય છે ને પછી મારે નાહી ધોઈને ફ્રેશ થવાનું છે. તો વરસાદ ચાલુ થઈ ગયેલો, ટીગડુક વરસાદ આવે છે. એવો તો આવ્યા રાખે વરસાદ. વાંધો નહીં, અત્યારે તો નાસ્તો કરી ફટાફટ, પછી આપણે લેસનનું કામ કરશું થોડું, કારણ કે ઘણા દિવસોથી આપણે લેસન નથી કર્યું. મિત્રો માન લેસન કરવાનું કંઈક આપણે નક્કી કર્યું એટલે ત્યાં પાણી આવી ગયું. જો પાણી કેવું પણ ધીરું આવો, મેં કંઈ નહીં પાણીમાં તો ટાઈમ બગાડો. લેસન કરવાનું કંઈ પણ નક્કી કરીને લાવું જ બધું થાય. પાણી ભરી લે, પાણી પી જાય. નાહી લીધું છે ને વાળ બાળ ધોઈ નાખી છે, મસ્ત મજાનું ટી-શર્ટ પહેરી લીધું છે આપણે જલ્દીથી નીકળી જાય વિશુના ઘરે, કારણ કે મારે આગલા વિડીયોની થંબનેલ બનાવવાની છે. તો કેવી આવી છે તો થંબનેલ બની જાય.
વાઈફાઈમાંથી, કારણ કે મારા નેટ તો હે નહીં. તો અહીંયા જઈને થંબનેલ બનાવવું ને વિશુની સાયકલ મારા ગેલીની ઘરે પડી છે. બતાડું, ઓલી સાઈડ પડી છે સાયકલ પડી છે. સાયકલ દેતો આવી ને પાછો લેતો આવ્યો, કારણ કે પછી ટ્યુશન ને પાછું મળે જો 12 તો 1 તો થયો. હવે જલ્દીથી હું જાઉં, બાકી વધારે મોડું થઈ જાય. હજી સાયકલ લઈને પડ્યું. બધા ક્રિકેટ રમતા હતા અહીંયા, હું ભેગો જોડાઈ ગયો. સાયકલમાં ઘરે મૂકવાનો આપણી પાસે ટાઈમ જ નથી. ક્રિકેટમાં જ મન લાગી ગયું. હજુ નક્કી કરવા એ આમ કરે એમ. ત્યાં ચડ્ડા ઘેરે પહેરવાની વસ્તુ છે, ચડ્ડા ઘેરે પહેરવાની વસ્તુ છે ભાઈ બંધ સમજતા જ નથી. ચડ્ડો ક્યાં પહેરાય? ચડ્ડો ઘરે હે તું જોજો. આ બધે કોક દીક ને હું રમવા ધ્યાન દઉં. ઓ ડોળા અંકલ આને જ આવડો બાકી લાવ. ગુડ મોર્નિંગ. ઓઠમાં હું થયું? બોલ ભાઈ ગો ખોટાડા હું થયું? ઓઠમાં હું થયું? એને જીવડો કેડી ગયો. બતાડ દો મને. અહીંયા કેડો કહેવાની પ્રાઇવેટ જગ્યા હે. ક્રિકેટનો બધો કાર્યક્રમ બધી ગયો અને આપણે ઘરે આવી ગયા છીએ પાછા. અને જસ્ટ હજી હમણાં લેમિનેશન કરાવીને હાયલો જ આવું. તો દેખાય લેમિનેશન હજી ધગે છે. જો લેમિનેશન કરાવવું પડે ને, કારણ કે પપ્પા કહે એટલે. બાકી આપણે તો આપણે બધી એવી બધી ઓલું ચાલુ નથી. જોવા કે આમ ઘા થાય એ ઘા શું છે આમ આરામથી મૂકવાનું. હું હવે તમે જામી પડ્યા. હવે તો કંઈક જવાનું નથી, આપણે શાંતિ છે. બીજું બોલો તમે કઈ નહીં શાંતિ ને. અને આ બ્લોગ વિડીયો ગમે હોય તો લાઈક કરી નાખજો, શેર કરી નાખજો. નવો આવ્યો હોય ચેનલમાં તો સબસ્ક્રાઈબ કરી નાખજો. ફરી મળશું બીજા નવા બ્લોગ વિડીયો સાથે. નવો વિડીયો આવવાનો છે એ જોવાનું ભૂલતા નહીં, મસ્તીનો. અમે બધા મિત્રો ભેગા થઈને એક વસ્તુ બનાવવાના. હું બનાવવાના એ તમે વિડીયો જોઈ લેજો. ટાટા.